હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે અસમય સંખ્યા કેવી રીતે સાબિત કરી શકાય છે, એટલે કે સ્વાધ્યાય 1.3ના જે રીતના દાખલા આવતા હતા ને એની આપણે વાત કરી હતી. હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે સ્વાધ્યાય 1.4માં જે પ્રકારના દાખલા આવે છે કે જે સમય સંખ્યાનું દશાંશનું નિરૂપણ કરવાનું છે, એ કઈ રીતના દાખલા છે અને એને કેવી રીતે સોલ્વ કરવાના છે ને એ આપણે જોઈએ. તો ચલો વિદ્યાર્થીઓ, એમાં હેડિંગ છે કે સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. હવે સમય સંખ્યાઓ કોને કહેવાય એ આપણે અગાઉ ભણી ગયેલા વિદ્યાર્થીઓ. હવે જોઈએ આમાં કે દરેક સમય સંખ્યા, જેટલી પણ સમય સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ શાંત હોય અથવા તો અનંત અને આવૃત હોય છે. આ ટોપિક તમે 9મા ધોરણમાં ભણી ગયેલા છો. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, એ 9મા ધોરણમાં તમારું મેથ્સમાં ચેપ્ટર આવતું હતું. એમાં તમે ભણી ગયેલા કે શાંત સ્વરૂપ દશાંશ નિરૂપણ કેવું હોય અને અનંત અને આવૃત સ્વરૂપ કેવું હોય. એનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે શાંત કોને કહેવાય. કે કોઈ પણ સંખ્યાને, એટલે કે જો સમય સંખ્યા એટલે શું, પી ભાગ્યા ક્યુમાં દર્શાવી શકાય. એટલે માની લો કે એક્ઝામ્પલ તરીકે અહીંયા લખું એટલે વધારે તમને ખ્યાલ આવશે. 3/5 આ એક તમારી સમય સંખ્યા છે. ઓકે, હવે આ સમય સંખ્યાનું આ શાંત સ્વરૂપ કહેવાય કે અનંત અને આવૃત સ્વરૂપ કહેવાય દશાંશનું. તો એના માટે તમારે ચેક કરવું પડે, ભાગાકાર કરવો પડે. તો 3/5 કરો. ચલો 3/5 કરવા જઈએ આપણે. ચલો તો શું થશે? 3/5 તો શું થશે? શરૂઆત ભાગ ના ચાલે એની શૂન્ય, પોઈન્ટ મૂકીશું, અહીંયા પણ 0 મૂકીશું, પછી શું છે 5 6 30 થઈ જશે અહીંયા. એટલે શેષ કેટલી વધી? 0. જો ભાગાકાર કરતા શેષ 0 વધે ને તો એને શાંત કહેવાય. શું કહેવાય? શાંત સ્વરૂપ કહેવાય. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે 1/3 કરવું છે આપણે. તો 1/3 કરો. ચલો તો 1/3 કરવા જશો તો શું થાય છે? 1/3 જે છે, સોરી, હવે આપણે 1/3 કરીએ, ચેક કરીએ કે શું થાય છે એમાં. તો 1/3, ચલો શરૂઆત તો આપણે શું કરીશું કે ભાગ ના ચાલે એની શૂન્ય મૂકીશું અને પોઈન્ટ મૂકીશું, અહીંયા એક શૂન્ય મૂકી દઈશું આગળ ભાગ ચલાવવા માટે. હવે 3 તરી 9 થશે. અહીંયા 3 તરી 9, શેષ કેટલી વધી? 1. હજી ભાગ ના ચાલે એટલે આગળ અહીંયા શૂન્ય મૂકીએ તો પાછું શું થશે? 3 તરી 9 થશે. હજી શેષ 1 વધશે, પાછું શૂન્ય મૂકો, શું થશે? 3 તરી 9 થશે. એમ 3 3 3 3 આવું ચાલ્યા કરશે. એટલે શેષ 0 આવતી નથી. જો શેષ 0 ન આવે ને તો આપણે કહી શકાય અનંત છે. એટલે આનો આન્સર શું આવે? કંઈક આવો આવે. જો 0.333 પછી ડોટ 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 એવો આન્સર આવ્યા કરે. 0.333333333. આને કહેવાય અનંત. અનંત સુધી, આનો કોઈ લિમિટ જ નથી, અંત જ નથી. એટલે કે શેષ 0 આવતી જ નથી, એટલે એને અનંત કહેવાય. હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ આવૃત કેમ કહેવાય? આવૃત એટલા માટે કે કોઈ પણ સંખ્યાનું, એટલે કે કોઈ પણ અંકોનું જે પુનરાવર્તન થતું હોય ને, રિપીટેશન, એને આવૃત કહેવાય. જો આમાં 3 3 3 નું પુનરાવર્તન થાય છે એટલે એને આવૃત કહેવાય. અને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે 0.312, એટલે કે જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ને એની ઉપર લાઈન કરી દેવાની 12, 0.312 એવું બોલાય એને. એટલે આને કહેવાય અનંત આવૃત. એટલે કોઈ પણ સમય સંખ્યાનું જે દશાંશ નિરૂપણ છે, આ દશાંશ નિરૂપણ કહેવાય. એ શાંત હોઈ શકે અથવા તો અનંત અને
આવૃત હોઈ શકે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ડન, ખ્યાલ આવી ગયો? હા તો બોલો લે અંદર, ભલે મને વિડીયોમાં ના સંભળાતું હોય પણ મને એટલી તો ખબર પડે, કોન્ફિડન્સ તમારામાં એટલો આવી ગયો છે. ડન ને? તો આગળ જવા દઈએ આપણે. ચલો ઓકે, ચલો આપણને ખબર છે કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય, એ બંને વિશે ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ કે જો x બરાબર p ભાગ્યા q માં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપે હોય અને n m એ અનઋણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. હવે આ એવું આપેલું છે કે જે દશાંશ નિરૂપણ શાંત ક્યારે હોય એ આપેલું છે તમને. તો સમય સંખ્યા એટલે p ભાગ્યા q માં દર્શાવી શકો છો. એનું q નું એટલે આપણે એવું કહી શકીએ છેદ, અંશ અને છેદ હોય એમાંથી છેદમાં જે આપણે અવયવ પાડીએ છીએ, છેદની સંખ્યાના જે આપણે અવયવ પાડીએ એ 2 ની n ઘાત અને 5 ની m ઘાત. n ઘાત એટલે કોઈ પણ 2 ઘાત 3 ઘાત 5 ઘાત, 5 ની પણ 3 ઘાત 5 ઘાત 2 ઘાત કોઈ પણ હોય, એ સ્વરૂપમાં હોય તો આપણે કહી શકાય કે દશાંશ નિરૂપણ શાંત છે. ઓકે, એ આપણે જોઈશું, હમણાં એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ખ્યાલ આવશે તમને. તો જોઈએ એને એક્ઝામ્પલ. માની લો કે 37 ભાગ્યા 50 છે. મેન ક્યાં ફોકસ કરવાનું છે આપણે? છેદમાં, બરાબર છે. આ p ભાગ્યા q, p એટલે 37, q એટલે 50, q નું અવિભાજ્ય અવયવ પાડવાના છે. જો અવયવ પાડતા તમને આવડે છે, 50 ના અવયવ તમારે રફમાં પાડી દેવાના છે. ઓકે, કેટલા થાય એને ચેક કરવાનું પડશે. અંશમાં તો 37 ના 37 રહેશે, આના અવયવ આવા પડશે. 50 ના અવયવ તમે પાડો એટલે આ રીતના પડશે, 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. ખ્યાલ આવી ગયો? એટલે આપણે જો આ છેદ એ કયા સ્વરૂપમાં છે? 2 ની n ઘાત અને 5 ની m ઘાત એવા કોઈક સ્વરૂપમાં છે. એટલે આપણે હવે આને કહી શકીએ કે આ શાંત સ્વરૂપ છે. એટલે છેદમાં અવિભાજ્ય અવયવ 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય તો ચાલે. તો કહી શકાય કે દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે. તો જો છેદમાં 2 છે, 5 છે, એટલે કે બંને છે, એટલે દશાંશ નિરૂપણ શાંત છે એવું કહી શકાય. એટલે રકમમાં તમને પૂછાય કે 37 ભાગ્યા 50 એ દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે એ જણાવો. તો આપણે ચેક કરી લેવાનું આવી રીતે, આવું લખીને અને પછી લખી કાઢવાનું. એ આપણે જોઈશું દાખલામાં. આ તમને કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. ઓકે, હવે આગળ જતા એને કે દશાંશ સ્વરૂપમાં લખો, એટલે કે પોઈન્ટમાં જે આપણે લખવાનું હોય ને એમાં લખવાનું કેમ, તો શું કરવાનું? તો આગળ આના સ્ટેપ શું આવે છે ને જોઈએ. એ દાખલામાં પૂછાય છે એટલે આપણે જોડે જોડે લઈ લઈએ કે 37 ભાગ્યા 50 ને તમે દશાંશ સ્વરૂપમાં દર્શાવો અથવા પોઈન્ટમાં દર્શાવો તો કેવી રીતે દર્શાવવાનું છે તમારે. તો આ પ્રમાણે અવયવ પાડી દીધા છે તમે. તો હવે શું કરવાનું? જો અહીંયા છેદમાં 2 ની 1 ઘાત છે અને 5 ની 2 ઘાત છે. મોટામાં મોટી ઘાત છેદમાં બંને ઘાત સરખી હોવી જોઈએ. નિયમ શું કહે છે કે છેદમાં બંનેની ઘાત એટલે 2 ની ઘાત અને 5 ની ઘાત બંનેની સરખી હોવી જોઈએ જ. ના હોય તો કરી લેવાની. જો અહીંયા 2 ની 1 ઘાત છે, 5 ની 2 ઘાત છે, તો મોટી ઘાત 5 ની 2 છે તો 2 ની પણ 2 કરી લેવાની. પછી એવું નહીં કે સાહેબ 2 ની 1 છે તો 5 ની 1 કરવાની. ના, ડિમોશન નીચે નહીં જવાનું, ઉપર. મોટી ઘાત હોય એટલું કરવાનું. જો 2 ની મોટી ઘાત હોય તો 5 ની એટલી કરવી પડે તમારે. એ આપણે આગળ જોઈએ. 2 ની 1 ઘાત છે, 5 ની 2 છે, તો 2 ની 1 ઘાત થઈ ગઈ. તો 2 ની 1 ઘાત છે, બીજી એક લાવવાની છે. તો શું કરવું પડશે? અંશ અને છેદમાં 2 ની 1 ઘાત ગુણવી પડશે. એટલે આવું થાય. જો 37 ગુણ્યા 2 ની 1 ઘાત એટલે 2 જ કહેવાય, અને અહીંયા પણ 2 ની 1 ઘાત ઉમેરી દીધી એટલે 2 ની 2 ઘાત થઈ ગયું. ઓકે, બંનેની ઘાત છેદમાં સરખી થઈ ગઈ. છેદમાં કેટલી ઘાત નવી લાવ્યા? 2 ની 1 ઘાત વધારાની ઉમેરી, તો ઉપર પણ અંશમાં પણ 2 ની 1 ઘાત ઉમેરી દેવાની. ઓકે, હવે સાદુરૂપ આપી દો. 37 ગુણ્યા 2 કેટલા થાય? 74. અને આનું સાદુરૂપ 2 ની 2 ઘાત 4
5 ની 2 ઘાત 25, 25 ચોક 100, બસ આનું ભાગાકાર કરતા તો આવડે જ 0.74. બસ આવા જ પ્રકારના દાખલા છે, મજા આવે એના ઇઝી દાખલા છે. ઓકે, નેક્સ્ટ બીજું એનું દાખલો ઉદાહરણ લઈએ આપણે. માની લો કે 21/40, તો બસ છેદનું પકડવાનું છે. છેદના અવયવ પાડો. રફમાં શું અવયવ પડશે તમારા? 21 છેદના અવયવ 2/3 ઘાત 5/1 ઘાત. આના ઉપરથી ખબર પડે. ચલો બંનેનું થાય છે નિરૂપણ, અહીંયા બંને સ્વરૂપમાં છે, તો આ કહી શકાય કે 21/40 એ શાંત સ્વરૂપ છે. હવે આગળ એને દશાંશ સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો જો 2/3 ઘાત છે તો 5/1 ઘાત છે, તો આપણે શું કરવું પડશે? 5/2 ઘાત લાવવી પડશે ને, એટલે 3 ઘાત કરવી પડશે ને. 5/1 ઘાત છે તો 5/3 ઘાત કરવા માટે 5/2 ઘાત ઉમેરીશું. તો જો છેદમાં 5/2 ઘાત ઉમેરીએ તો અંશમાં પણ 5/2 ઘાત લાવવી પડે ને આપણે. તો કંઈક આવું થાય. જો 21 × 5/2 ઘાત છેદમાં 2/3 ઘાત ગુણ્યા 5/3 ઘાત થઈ ગયું. છેદમાં બંનેની ઘાત સરખી થઈ ગઈ. બસ હવે સાદરૂપ આપી દઈએ તો 21 × 5/2 ઘાત એટલે 25. 21 × 25 525 ભાગ્યા 1000. અને આનું ભાગાકાર સરળતાથી કરી શકો છો કે 0.525. ઓકે, હવે નેક્સ્ટ ઉદાહરણ લઈએ આપણે કે 17/125. 125ના ભાગ પાડો, અવયવ પાડો. તો 17/5/3 ઘાત, તો 5/3 ઘાત છેદમાં આવ્યું છે, તો આ પણ શાંત સ્વરૂપ જ કહેવાય. મેં હમણાં કીધું છેદમાં અવિભાજ્ય સંખ્યા 2 અથવા 5 અથવા બંને હોય. 2 હોય એકલું તોય ચાલે, 5 એકલું હોય તો પણ ચાલે, 5 અને 2 બંને હોય તો પણ ચાલે. અહીંયા ખાલી 5 છે તો પણ એ શાંત જ કહેવાય. જોઈએ તો 5/3 ઘાત છે તો 2/3 ઘાત લાવવી પડશે ને બંનેની ઘાત સરખી કરવા માટે. તો 5/3 ઘાત છે તો છેદમાં 2/3 ઘાત લાવ્યા. જેટલી લાવ્યા એટલી જ અંશમાં લાવવાની. જેટલું છેદમાં લાવો છો વધારાનું એટલું જ અંશમાં લાવી દેવાનું. તો છેદમાં કેટલું લાવ્યા? 2/3 ઘાત લાવ્યા, તો અંશમાં પણ 2/3 ઘાત લાવી દો. બસ અંશનો ગુણાકાર કરો. 17 × 8 કેટલા થશે? 136. અને છેદમાં આનો 1000 તો 0.136 થશે. ઓકે, તો આ ખ્યાલ આવી ગયો તમને. તો આ વાત કરી આપણે શાંત, એટલે કે જે સમય સંખ્યા છે એનું શાંત સ્વરૂપ છે, દશાંશ સ્વરૂપ શાંત છે. ઓકે, ક્યારે શાંત કહેવાય એટલું યાદ રાખવાનું કે છેદમાં અવિભાજ્ય સંખ્યા 2, 5 અથવા બંને હોય ને તો એ શાંત કહેવાય. હવે આગળ શું કહે છે જોઈએ કે જો x = p/q માં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n ઘાત 5m ઘાત સ્વરૂપે ન હોય અને n m એ અનઋણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ તમને. હમણાં આપણે જોયું કે છેદમાં 2 હોય, 5 હોય કે બંને હોય તો એ કેવું હોય? શાંત હોય. પણ આવું ન હોય. 2 અને 5 ખાલી, અમુક વાર 2 હોય, 5 હોય ને સાથે સાથે ત્રીજું કોઈ અવિભાજ્ય સંખ્યા હોય. 2, 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા આવે ને તો સમજી લેવું કે અનંત અને આવૃત છે. ભલે 2 હોય ને 5 હોય વાંધો નહીં, પણ એના સિવાયની પણ કોઈ ત્રીજી સંખ્યા અવિભાજ્ય હોય ને 3, 7, 11 કોઈ પણ આવી જાય ને તો સમજી લેવું કે અનંત અને આવૃત છે, તે શાંત નથી. ઓકે, તો જોઈએ 17/30. હવે 17/30 છેદના અવયવો પાડીએ તો છેદના અવયવો શું પડશે? તો આ રીતે પડશે 17/2/1 ઘાત, 3/1 ઘાત અને 5/1 ઘાત. ચલો 2 છે ને 5 છે, પણ ચાલો 2 અને 5 સિવાયનું ત્રીજું પણ કંઈક આવે છે. કયો છે? 3 છે. તો આ શાંત ન કહેવાય. શું કહેવાય? અનંત અને આવૃત. બસ તમારે રકમમાં કહે ને કે આપેલું દશાંશ સ્વરૂપ એ શાંત છે કે અનંત આવૃત, છેદના અવયવ પાડી લેવાના, આ રીતે લખી લેવાનું. 2 અને 5 સિવાયનું કોઈક આવી જાય ને તો સમજી લેવું કે અનંત અને આવૃત છે. ઓકે, આ ખ્યાલ આવી ગયો. બંનેનું બાયફર્કેશન કરી શકશો. હવે આને ભાગાકાર તો હવે કરી શકો ને તમે? ના આવડે? હવે 17 આમાં કોઈ સરખા કરવાની કોઈ જરૂર નથી, બસ સીધું ભાગાકાર કરવાનો છે. 17/30 તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તમારે શું કહેવાય? રફ વર્કમાં કરી દેવાનું છે. ઓકે,
એટલે એનું થશે 0.5666666 6 પુનરાવર્તન પામે છે, આવૃત છે, અને ડોટ 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 એટલે અનંત છે. ઓકે, ત્યારબાદ બીજું એક્ઝામ્પલ લઈએ. 19/15 છેદમાં કરો. છેદમાં 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 3 પંચા 15. 15 છે તો શું છે? 3 આવ્યું ને. 2 અને 5 સિવાયનું કંઈ પણ અવિભાજ્ય અવયવ છેદમાં આવે એટલે અનંત અને આવૃત, એટલું ખ્યાલ કરી નાખવાનું. ઓકે, ભાગાકાર કરતા શું આવશે? 1.26666666. ત્યારબાદ કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય છે. શું કહે છે? કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય? અનંત અને અનાવૃત હોય છે. અનંત એટલે શેષ તો 0 નથી આવતી, ડોટ 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 તો આવશે જ, પણ અનાવૃત એટલે કે પુનરાવર્તન નહીં થાય કોઈ પણ અંકોનું. આવું થશે જો 0.120 1200 1200 12 4 times 0. ઓકે, આ રીતનું થશે. કોઈ રિપીટેશન નથી થતું, કોઈ ટ્રેન્ડ નથી પકડાતો કે 12 12 12 12 120 120 એવું કોઈ ફિક્સ નથી રિપીટેશન થતું. 120 પછી 120 0 120 00 આ રીતનું થાય છે, તો એ અનાવૃત કહેવાય. ખ્યાલ આવી ગયો હવે? તો આ એક કન્સેપ્ટ આટલે ક્લિયર કર્યો. હવે એને આપણે દાખલા જોઈએ 1.4માં કે કઈ રીતના દાખલા આવે છે. સ્વાધ્યાય 1.4માં પહેલો દાખલામાં રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવવાનું છે. ઓકે, અનાવૃતની વાત જ નથી કરી આમાં, ખાલી બે જ છે, શાંત છે કે અનંત આવૃત છે. તો એના માટે તમને હમણાં જ કીધું, છેદની જે સંખ્યા છે એના અવયવ પાડી લેવાના, અવયવ ચેક કરી લેવાના. 2 અને 5 હોય તો શાંત, એના સિવાયનું કોઈક આવે ત્રીજું તો અનંત આવૃત. ઓકે, તો જોઈએ એમાં. હવે જો પહેલું કહે છે 13/31/25 છે, તો 31/25ના તમારે અવયવ પાડી લેવાના. તો કેટલા આવે છે? 5 ની 5 ઘાત. 5 છે ચાલે, તો એ શું કહેવાય? શાંત કહેવાય. કીધેલું છે ખાલી 2 તોય શાંત, ખાલી 5 આવે તોય શાંત, 2 અને 5 આવે તો પણ શાંત કહેવાય. ઓકે, તો આ શાંત કહેવાય. તો આનો આન્સર કેવી રીતે લખવો આપણે? તો કહે છે અહીં છેદ ક્યુનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું છે ને. છેદમાં ભલે 2 ની 0 ઘાત જ કહેવાય, પણ છે તો ખરા ને એ રીતનું જ આ પ્રકારનું છે. માટે 13/31/25નું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે. આ જવાબ પતી ગયું, પૂરું. આ બધું છે ને એક માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં બહુ પૂછાય, હેતુલક્ષીમાં બહુ પૂછાતું હોય છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ બીજું લઈએ ત્રીજા નંબરનું, જે છે 64/455. નિયમ શું આપણો? છેદની સંખ્યાના અવયવો પાડવાના. તો છેદની સંખ્યાના અવયવ તમારે પાડી દેવાના. શું આવે છે? 5 × 7 × 13. 5 ની 1 ઘાત, 7 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત. તો શું થશે એમાં? તો બસ અહીંયા 7 આવ્યું ને 13 પણ આવ્યું. 2 5 સિવાયના અવિભાજ્ય અવયવ આવે છે, એટલા માટે આ કેવું છે? અનંત અને આવૃત છે. લખી કાઢવાનું કે અહીં છેદ ક્યુનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું નથી, એટલા માટે 64/455નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. ઓકે, ત્યારબાદ આગળ લઈએ છઠ્ઠું. એમાં ડાયરેક્ટ અવયવ પાડીને જ આપી દેલું છે કે 23/2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. તો આ કયા સ્વરૂપમાં કહેવાય? 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે. હા, તો એ શાંત કહેવાય. પતી ગયું આન્સર. ક્યુનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું છે, તો આ સ્વરૂપ એ દશાંશનું નિરૂપણ શાંત છે. આ પ્રકારનું જ છે. સ્વાધ્યાય 1.4નો પહેલો દાખલો આ પ્રકારનો જ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? ઓકે, ત્યારબાદ આપણે લઈએ સ્વાધ્યાય 1.4નો બીજો ક્વેશ્ચન. આ પહેલા ક્વેશ્ચનમાં આ રીતે તમારે ચેક કરી લેવાનું અવયવ પાડીને છેદના. ઓકે, અને આ પ્રમાણે લખવાનું છે. હવે જોઈએ 1.4નો બીજો દાખલો. એ શું કહે છે? એમાં કીધું છે કે પ્રશ્ન નંબર 1 જે તમને આપેલો હતો એમાં જે સમય સંખ્યાઓ હતી ને, જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. એટલે જે શાંત હતું
જેટલા જેટલા શાંત હતા, અનંત અને આવૃત નહીં, જેટલા જેટલા શાંત હતા ને એનું દશાંશ નિરૂપણ તમારે દર્શાવવાનું છે. તો એ આપણે હમણાં કન્સેપ્ટમાં ભણી ગયા, પેલું છેદની ઘાતો સરખા કરવા વાળું. બસ આ એ જ અહીંયા એ જ કરવાનું છે. જોઈએ ચલો, પહેલું શું છે? 13 ભાગ્યા 31 25 છે. તો એના અવયવો તો તમે પાડી દીધેલા છે કે 5ની 5 ઘાત થાય છે. ઓકે, આ શાંત છે એટલી ખબર પડી ગઈ. હવે આને શું કરવાનું છે? દશાંશ નિરૂપણમાં દર્શાવવાનું છે, દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે આપણે. તો શું કરીશું? તો નિયમ કે 2ની અને 5ની બંનેની ઘાત સરખી કરવાની છે છેદમાં. તો અહીંયા 5ની 5 ઘાત છે તો 2ની પણ 5 ઘાત લાવવી પડશે. જો છેદમાં 2ની 5 ઘાત લાવીશું તો અંશમાં પણ 2ની 5 ઘાત લાવીશું. એટલે આ રીતે લખી શકાય, 13 ગુણ્યા 2ની 5 ઘાત છેદમાં 2ની 5 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત. બસ હવે ગુણાકાર કરી નાખો. 13 ગુણ્યા 2ની 5 ઘાતનો ગુણાકાર કરો અને ગુણ્યા 13 કરો એટલે કેટલા થશે? 416. અને ભાગ્યા 2ની 5 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત એનો ગુણાકાર કરશો એટલે 1 લાખ આવશે. અને ભાગાકાર કરતા તો આવડે જ ને. 1 લાખ છે, ધ્યાન આપજો. હમ 1 લાખ છે તો 5 મીંડા છે તો 5 પોઈન્ટ કાપવાના, છેલ્લેથી 5 પોઈન્ટ કાપવાના. એટલે 1 2 3 છે તો હજી 2 પોઈન્ટ કાપવા માટે 2 0 લગાવી દેવાના. એટલે આન્સર કંઈક આવો આવશે, 0.00416. 3 અંકો છે, આપણે 5 અંક પછી પોઈન્ટ કાપવાનો છે પાછળથી. તો શું થશે? 1 2 3, ચોથો 0 લાવ્યા, પાંચમો અંક પણ 0 લાવ્યા અને હવે પોઈન્ટ કાપી લીધો. એટલે આ રીતે થાય. આ તો બેઝિક વસ્તુ છે, ચોથા પાંચમામાં આવડી ગયું. પણ આ તો કદબુક હોય એવા કે ન આવડતું હોય સાહેબ તો આ ખબર રાખજો. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ લઈએ, 17 ભાગ્યા 8. તો 17 ભાગ્યા 8 છેદના અવયવ પાડો. શું થાય છે? 2ની 3 ઘાત થાય છે. તો અહીંયા 2ની 3 ઘાત છે એટલી જ 5ની ઘાત લાવવી પડશે, 5ની 3 ઘાત અહીંયા લાવવી પડશે. તો 5ની 3 ઘાત છેદમાં લાવીશું તો અંશમાં પણ લાવીશું આપણે. તો બંનેમાં આપણે લાવી દઈએ. 17 ગુણ્યા 5ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. બસ ગુણાકાર કરો. અંશનો ગુણાકાર 2125 ભાગ્યા 1000. પાછળથી 3 પોઈન્ટ કાપી લો, 1 2 અને 3 એટલે 2 અને 1ની વચ્ચે પોઈન્ટ આવી જશે. એટલે શું થશે? 2.125. આ જ રીતનું છે 1.4નું બીજો દાખલો. આ જ રીતે કરવાનું છે. જેટલા શાંત હતા ને બધાને દશાંશ સ્વરૂપમાં લખી લાવવાના છે. આ રીતે તમારે ઘાતો સરખી કરવાની છે. જોઈએ છઠ્ઠું છે 23 ભાગ્યા 2ની 3 ઘાત ભાગ્યા 5નો સ્ક્વેર. આમાં આપી દીધેલું છે મસ્ત ચકાચક. બસ ઘાત સરખી કરી લેવાની છે તમારે. જો અહીંયા 2ની 3 ઘાત છે તો અહીંયા 5ની 3 ઘાત કરવા માટે કેટલી ઘાત લાવવી પડશે? 1 ઘાત લાવવી પડશે, 5ની 1 ઘાત. તો છેદમાં 5ની 1 ઘાત લાવીએ તો અંશમાં પણ 5ની 1 ઘાત લાવીએ તો આ રીતે લખાય. જો 23 ગુણ્યા 5ની 1 ઘાત એટલે 5 છેદમાં 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. છેદ સરખા, ગુણાકાર કરો, સાદરૂપ આપો. 115 ભાગ્યા 1000. 3 પોઈન્ટ કાપો પાછળથી એટલે કેટલા આવશે? 0.115. બસ આ જ રીતનું છે. મજા આવે એવું છે, સહેલું. ઓબ્જેક્ટિવમાં બહુ આવે આ બધું. અને જો 2 2 3 3 માર્કમાં પૂછાય ને તો મજા આવી જાય. ઓકે, ખ્યાલ આવી ગયો આ 14.2ના બીજામાં? ડન. હવે જોઈએ 14.2નું સોરી 1.4નું ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે એમાં? એવું કહે છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલું જ છે. આ દશાંશ સ્વરૂપમાં આપણે કર્યું ને એ દર્શાવેલું જ છે. અને દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, સમય છે કે નથી. સમય ક્યારે હોય આપણને ખબર જ છે. અને જો સમય હોય તો તેના P ભાગ્યા Q સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહેશો એ જોઈએ આપણે કેવી રીતે કહીશું. ઓકે, હવે સમય છે કે નહીં એના વિશે આપણે જાણકારી મેળવીએ. પહેલું આપેલું છે 43.123456789. સમયમાં 2 હોય, એક શાંત હોય અને એક અનંત આવૃત હોય. અને અસમય હોય તો એ અનંત અનાવૃત હોય. અહીંયા જો પોઈન્ટ નથી, આ શાંત કહેવાય. પેલું ડોટ 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 હોય ને તો એ અનંત 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 કહેવાય. અહીંયા તો કશું છે ને એટલે કેવું કહેવાય? શાંત. શાંત છે એટલે કેવું કહેવાય? સમય તો છે જ. એટલે અહીંયા લખાશે કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ એ શાંત હોવાથી તે કેવું છે? સમય છે. ખ્યાલ આવી ગયો?
હવે સમય છે એ તો ખ્યાલ આવી ગયો આપણને, તો હવે શું કરીશું આપણે એને? તો સમય છે તો એને હવે શું કહેશું અવિભાજ્ય અવયવ વિશે? છેદમાં જો શાંત છે તો એ કેવું હશે કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તેના છેદના અવિભાજ્ય અવયવ ફક્ત 2 અથવા 5 અથવા બંને હોય. આપણે હમણાં જ જોયું કે શાંત હોય તો એના અવિભાજ્ય અવયવ કેવા હોય? 2 હોય, 5 હોય અથવા તો બંને હોય. અનંત અને આવૃત હોય તો કેવા હોય? 2 અને 5 સિવાયનું કોઈ પણ હોઈ શકે. તો જોઈએ એમાં બીજું કે છે 0.120 12 00 12 000 12 4 times 0 આ રીતનું આપેલું છે. એક તો અનંત છે એટલી ખ્યાલ છે. હવે આવૃત છે કે અનાવૃત? જો પુનરાવર્તન થતું હોય ને તો આવૃત કહેવાય, પુનરાવર્તન ના થતું હોય તો અનાવૃત કહેવાય. તો પુનરાવર્તન થાય છે ના, એક પેટર્ન ફોલો કરે છે ના. 12 છે પણ 12 પછી 1 0, 12 પછી 2 0, 12 પછી 3 0, એક પેટર્ન નથી. ઓકે, તો આ અનાવૃત થઈ ગયું. અને અનાવૃત હોય તો પછી એના અવિભાજ્ય અવયવ આવે જ નહીં ને, અસમય સંખ્યા કહેવાય. એટલે એ લખાય આપેલ સંખ્યા એ નું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોવાથી તે અસમય છે. સમય તો છે જ નહીં. સમય હોય તો આપણે અવિભાજ્ય અવયવ વિશે વાત કરી શકાય. ઓકે, અને એમાં ત્રીજું છેલ્લું છે કે 43.12 1 2 3 4 5 6 7 8 9. જો આનો મતલબ શું કહે છે કે આ બધાનું રિપીટેશન થાય છે. આ બધી જ સંખ્યાઓનું શું થાય છે? રિપીટેશન થાય છે. તો આ બધી જ સંખ્યાઓનું જે રિપીટેશન થાય છે ને એ રિપીટેશન આપણે દર્શાવે છે કે આ અનંત છે અને પુનરાવર્તન પામે છે એટલે આવૃત છે. એટલે કહી શકાય સમય સંખ્યા છે કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોવાથી તે સમય છે. હવે અવિભાજ્ય વિશે વાત કરીએ. અનંત અને આવૃત ક્યારે હોય? ભાગાકારમાં શું આવે? 2 અને 5 સિવાય પણ કોઈ અવિભાજ્ય અવયવ હોય તો ને. તેમાં લખાય કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોવાથી તેના છેદના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 સિવાયનો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ છે જ. 2 હોય, 5 હોય, એના સિવાય પણ કોઈક આવી જાય તો એ કેવું કહેવાય? અનંત અને આવૃત. એ આપણે આગળ કન્સેપ્ટ જોઈ લીધો. તો બસ આ સ્વાધ્યાય 1.4 આ જ પ્રકારનું છે. તો તમારે આ વિડીયોમાં જે પણ દાખલા ગણ્યા છે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેવાનું છે. ત્યારબાદ તમારે સ્વાધ્યાય 1.4 આખું પૂરું કરી લેવાનું છે, કમ્પ્લીટ. આવું જ છે, આ પ્રકારનું છે. ઓકે, તો જે પણ તમને કોઈ ક્વેરી હોય, ના ખબર પડી હોય જો આ વિડીયોમાં, તો મને કોલ કરીને કે વોટ્સઅપ દ્વારા તમે મને તમારી ક્વેરી સોલ્વ કરાવી શકો છો. અને બાકી તો આ વિડીયો માટે થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. અને બીજી વસ્તુ ખાસ મહત્વની કહી દઉં કે આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક હતો અને આ ચેપ્ટર અહીંયા તમારું પતી ગયું છે. તો આ ચેપ્ટરમાં તમારે રિવાઇઝ કરી લેજો આખું ચેપ્ટર. અને આ ચેપ્ટરમાં જો કંઈ પણ ના ખબર પડે તો મને કોલ કરીને તમે ક્વેરી સોલ્વ કરાવી શકો છો. ઓકે, એટલે આખું ચેપ્ટર તમે રિવાઇઝ કરી લો. જે વિડીયો જોવાના હોય તો ફરીથી વિડીયો જોઈ લો, અથવા તો નોટબુકમાં જે લખેલું છે એ રિવાઇઝ કરી લો, દાખલાની પ્રેક્ટિસ કરી લો. ઓકે, થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.